વિધાન 1. આરએનએ વિશ્વમાં આવશ્યક જૈવિક પ્રક્રિયાઓ ચલાવવા માટે આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય તરીકે ઉત્ક્રાંતિ પામ્યું હોવાનું માનવામાં આવે છે. આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે તેમજ કોષમાં કેટલીક મહત્વની જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે ઉત્સેચક તરીકે પણ કાર્ય કરે છે. એક શૃંખલીય હોવાને કારણે આરએનએ અસ્થિર છે. વિધાન 2. ડીએનએ ની ઉત્ક્રાંતિ આરએનએમાંથી થઈ છે અને તે વધુ સ્થિર આનુવંશિક દ્રવ્ય છે. તેની પૂરક બેઝ જોડીઓ અને સમારકામની ક્રિયાવિધિ વિકૃતિઓને અવરોધે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા આપણને આપ્યું છે વિધાન 1 અને 2 બંને સાચા છે, વિધાન 1 અને 2 બંને ખોટા છે, વિધાન 1 સાચું છે પણ વિધાન 2 ખોટું છે, વિધાન 1 ખોટું છે પણ વિધાન 2 સાચું છે. અહીંયા વિધાન 1 સાચું છે અને વિધાન 2 પણ સાચું છે. આપણને ખ્યાલ છે કે આરએનએ અસ્થિર છે અને સાથે સાથે તે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે અને આરએનએ માંથી જ તો ડીએનએ નિર્માણ પામ્યું હતું. તો આરએનએ માંથી ડીએનએ નિર્માણ પામ્યું કારણ કે જે જનીનિક માહિતી છે એને આપણે ટ્રાન્સફર કરવા માટે, આગળ મોકલવા માટે પણ આપણને ડીએનએ ની જરૂર પડી અને તે વધારે સ્થિર છે. માટે બંને વિધાનો સાચા છે એટલે આપણો આન્સર થશે ઓપ્શન 1. આવા જ એમસીક્યુ માટે ફોલો કરો. થેન્ક યુ.